નમસ્કાર. દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 1 ડિસેમ્બરના રોજ સંસદમાં શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે અને શિયાળુ સત્ર દરમિયાન જે છે તે અલગ અલગ જે કહી શકાય કે વિપક્ષ હોય કે પછી શાસક પક્ષના જે સાંસદો છે તે અવારનવાર કર્મચારીગણ, પેન્શનગણ વગેરેને લઈ અને પ્રશ્નો સરકારને પૂછતા હોય છે. તો આ બાબતે ગત રોજ જે છે તે શિવસેનાના એક સાંસદ મામા સુરેશ ગોપી મહાત્રે દ્વારા EPS 95 પેન્શન ધારકોના પેન્શન વધારાને લઈ અને સરકારને ગત 1 ડિસેમ્બરના રોજ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે 78 લાખ EPS 95 પેન્શન ધારકો માટે સંસદમાંથી પેન્શનમાં વધારો થવાને લઈ અને સરકારે શું મહત્વનું અપડેટ્સ બહાર પાડ્યું છે, શું છે મહત્વનું નિવેદન નાણાં વિભાગનું, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આ કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે કે નહીં, એટલે કે દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકોના જે લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા છે તેને વધારી અને 7500 રૂપિયા કરવાને લઈ ઘણા લાંબા સમયથી દેશભરમાં લડત ચાલી રહી છે. તો સરકાર આ કર્મચારીઓના લઘુત્તમ પેન્શનમાં વધારો કરશે કે નહીં, લાંબા સમયથી માંગ હતી, તેને લઈ અને સંસદમાં પ્રશ્ન પૂછાયો હતો, જેમાં સરકારે સંસદમાં જવાબ આપી દીધો છે. આ પ્રશ્ન શિવસેના એટલે કે ના સાંસદ મામા સુરેશ ગોપીનાથ મહાત્રે દ્વારા પૂછવામાં આવ્યો હતો. સરકારે પણ તેનો લોકસભામાં જવાબ આપ્યો હતો. તો આપ સૌને જણાવી તે પ્રમાણે EPS 95 પેન્શનરોની લાંબા સમયથી ચાલી આવતી માંગ, જે લઘુત્તમ પેન્શન 1000થી વધારીને 7500 રૂપિયા કરવાની આ સમયે પૂર્ણ થવાની શક્યતા ઓછી છે. શ્રમ અને રોજગાર રાજ્યસભા મંત્રી શોભા કરંદલાએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે 2019ના મૂલ્યાંકન મુજબ EPF ફંડમાં એક્ચ્યુરિયલ ડેફિસિટી છે. આનો અર્થ એ થશે કે ફંડની નાણાકીય સ્થિતિ હાલમાં પેન્શન વધારવા માટે પૂરતી મજબૂત નથી. આનાથી ફરી એકવાર પેન્શનરોમાં હતાશા વધી ગઈ છે, જેઓ વધતી જતી મોંઘવારી અને ખર્ચ વચ્ચે પેન્શનની રકમમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. જવાબ શું છે? તો વાત કરીશું શું છે સમગ્ર વિગત. તો હાલમાં શિયાળુ સંસદમાં જે સત્ર ચાલી રહ્યું છે તેમાં શિવસેનાના સાંસદ મામા સુરેશ ગોપીનાથ મહાત્રે દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેઓ જાણવા માંગતા હતા કે શું સરકાર EPS 95 પેન્શન હેઠળ લઘુત્તમ પેન્શન જે 1000 રૂપિયા મળી રહ્યું છે તેને વધારીને સરકાર 7500 રૂપિયા કરવાનું વિચારી રહી છે કે કેમ. જવાબમાં શોભા કરંદલાજે જણાવ્યું હતું કે EPS 95 યોજના નિર્ધારિત યોગદાન, નિર્ધારિત લાભ મોડેલ પર કાર્ય કરે છે. નોકરીદાતાઓ ભંડોળમાં 8.33% ફાળો આપે છે અને કેન્દ્ર સરકાર 15000 રૂપિયાની પગાર મર્યાદા સુધી સહાય તરીકે 1.16% આપે છે. મંત્રીએ પુનરુચ્ચાર કર્યો હતો કે તમામ પેન્શન અને લાભો અસંચિત ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે અને 31 માર્ચ 2019ના મૂલ્યાંકન મુજબ ભંડોળ ઓછું છે, તેથી તાત્કાલિક વધારો શક્ય નથી. સાંસદે પ્રશ્નો ઉઠાવ્યા. સાંસદો EPS 95 અન્ય ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમ કે પેન્શનરોને મોંઘવારી ભથ્થાનો લાભ કેમ આપવામાં આવતો નથી, શું સરકાર પેન્શનની રકમ વધારવા માટે કોઈ નક્કર પગલાં લેશે અને શું EPS 95 પેન્શન ધારકોના સંગઠનોની માંગણીઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રશ્નોના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રી રાજ્ય કક્ષાના શોભા કરંદલાએ જણાવ્યું હતું કે હાલમાં સરકારમાં 1.16% વાર્ષિક યોગદાન ઉપરાંત બજેટરી સપોર્ટ દ્વારા 1000 રૂપિયાની લઘુત્તમ પેન્શન સુનિશ્ચિત કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર EPS ફંડના સ્વાસ્થ્ય અને ભવિષ્યની જવાબદારીઓ ધ્યાનમાં રાખીને કર્મચારીઓને મહત્વના લાભો પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે. આનો અર્થ એ છે કે માંગણીઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ તાત્કાલિક કોઈ મોટી કાર્યવાહી થવાની શક્યતા ઓછી છે. સામાજિક સુરક્ષા યોજના EPS 95 એ મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે, જે કર્મચારીઓ અને તેમના પરિવારોને વૃદ્ધાવસ્થા, અપંગતા અને મૃત્યુ જેવી પરિસ્થિતિઓમાં રક્ષણ આપવા માટે રચાયેલ છે. આમાં 58 વર્ષમાં નિવૃત્તિ પેન્શન, 50 વર્ષમાં વહેલું પેન્શન, કાયમી અપંગતા પર અપંગતા પેન્શન, વિધવા વિધુર પેન્શન, બાળકો અને અનાથ માટે ખાસ પેન્શન, નોમિની પેન્શન અને માતા પિતા માટે સહાયના સમાવેશ થાય છે. EPS 95 સભ્યો ટૂંક સેવા સમયગાળામાં કિસ્સામાં ઉપાડ પર લાભ મેળવી શકે છે. જો કે પેન્શનરનું કહેવું છે કે વધતી જતી ફુગાઓમાં 1000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન બિલકુલ પૂરતું નથી, તેથી કેન્દ્ર સરકાર પાસેથી રકમ વધારવાની વારંવાર માંગણીઓ કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં સરકાર દ્વારા આપવામાં આવેલ તાજેતરના પ્રતિભાવથી એ સ્પષ્ટ છે કે લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની આશા તો વધુ સમય માટે મુલતવી રાખવામાં આવી છે. આમ સંસદમાંથી હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન EPS 95 78 લાખ કરતાં વધારે પેન્શન ધારકોને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે, કારણ કે સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે હાલમાં
સરકાર પાસે EPS 95 પેન્શન ધારકોના લઘુત્તમ પેન્શનને 1,000 રૂપિયાથી વધારીને 7,500 કરવાની કોઈ જ યોજના અમલમાં નથી અને કોઈ પણ જાતની વિચારણા પણ હાલ સરકાર કરી રહી નથી. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં EPS 95 પેન્શન ધારકોના યુનિયન દ્વારા હવે કેવા પગલાં લેવામાં આવે છે અને સરકારને ભીંસમાં લેવાની તેઓ કેવી તૈયારીઓ કરે છે એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.